રવિવારે છે ને ફ્રી હતા એટલે મેં શૈલેષને કીધું કે મને કુરુક્ષેત્ર જોવા લઈ જાવ ને એમ. તો મને કે તારે કુરુક્ષેત્ર જોઈને શું કરવું ને શું કામ છે તારે એમ. તો મેં કીધું કામ તો કઈ નથી પણ મેરા પછી તો ત્યાં જવાનું જ છે એમ, મને જીવતા જોવા લઈ જાવ ને એમ. તો થોડી વાર તો આનાકાની કરી, પછી મને હા પાડી, અમે જોવા ગયા. પછી બધે સરસ બધાનું નિરીક્ષણ કર્યું, જોયું બધે કે કઈ રીતનું છે, કેમ છે, ભઠ્ઠીમાં કેમ લોકોને બાળે છે, લાકડામાં કેમ બાળે છે. પછી અમે થોડી વાર બધી આંટા માર્યા, બધું જોયું કર્યું. અને પછી મારો છોકરો મને કહે કે મમ્મી તમે મરી જાવ તો તમે શેમાં બાળો એમ. તો મને દાંત આવ્યા પેલા તો. મેં કીધું હજુ તો નાની છે, મને મારવાની વાત કરે છે એમ. પછી પાછું મેં એવું કીધું કે તારી પાસે પૈસા હોય અને ફર હોય તો તું મને લાકડામાં બાળજે અને ચોખ્ખું ઘી નાખજે એમ. ને ન હોય તો પછી ભઠ્ઠી તો છે જ. પછી ત્યાંથી અમે બધે જોયું, આટા મારતા મારતા બહાર આવ્યા. પછી બહાર આવતા હતા ને ત્યારે મસ્ત એક વાક્ય લખેલું હતું. આમ હું મેં વાંચ્યું ને તો મને કે શૈલેષ કેમ ઉભી રહી ગઈ એમ. મેં કીધું મસ્ત વાક્ય છે પણ મને વાંચવા દો એમ. તો પછી મેં વાંચ્યું તો ત્યાં એવું લખેલું હતું કે મરવા માટે તો કેટલાય રસ્તા છે એમ, પણ જન્મ લેવા માટે તો ખાલી એક માં જ છે.